નમસ્કાર દર્શક મિત્રો, હું છું નેન્સી અને દ્રષ્ટિકોણના સ્ટુડિયોમાં તમારું સ્વાગત છે. આજે વ્યક્તિ વિશેષ કાર્યક્રમની અંદર એક એવા મહેમાન સાથે ઉપસ્થિત થયા છે કે આપણા બાળકના લઈને જે પણ પ્રશ્ન હોય છે દરેક પ્રશ્નનું આજે સમાધાન થવાનું છે. બાળકને જ્યારે આપણે સ્કૂલે બેસાડવાની વાત આવે ત્યારે આપણે આજુબાજુમાં પૂછતા હોઈએ છીએ કે તમારા બાળકને તમે કઈ પ્રી સ્કૂલની અંદર બેસાડો છો. તો પ્રી સ્કૂલને લઈને જે પણ સવાલો છે દરેક સવાલોના જવાબ મળવાના છે આપણને. આજે મારી સાથે સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે ફર્સ્ટ ક્રાય ઇન્ટેલેક્ચ્યુઅલ સ્કૂલ જહાંગીરપુરા જે પ્રી સ્કૂલ છે એના ઓનર અને પ્રિન્સિપલ કૃષ્ણા કાકડિયા મેમ મારી સાથે ઉપસ્થિત છે. મેમ, સ્ટુડિયોની અંદર તમારું સ્વાગત છે. મેમ, અમારા દર્શક મિત્રોને તમારો પરિચય જણાવશો? મારું નામ કૃષ્ણા કાકડિયા છે. હું ફર્સ્ટ ક્રાય ઇન્ટેલેક્ચ્યુઅલ જહાંગીરપુરા પ્રી સ્કૂલની ઓનર અને CH મીન્સ સેન્ટર હેડ છું. જી મેમ. અને આજે તમારી સ્કૂલ છે ફર્સ્ટ ક્રાય ઇન્ટેલેક્ચ્યુઅલ જહાંગીરપુરા પ્રી સ્કૂલ, એના વિશે પણ અમારા દર્શક મિત્રોને તમે થોડી માહિતી આપશો? ફર્સ્ટ ક્રાય ઇન્ટેલેક્ચ્યુઅલ ફર્સ્ટ ક્રાય તો ફર્સ્ટ ઓફ ઓલ બ્રાન્ડ છે જેમના ક્લોથિંગ સ્ટોર હતા. પછી તે લોકો ઇન્ટેલ કિટ ડેવલપ કરે છે બચ્ચાઓના મંથ વાઇઝ કે 3 to 6, 6 to 9 એ રીતે ડેવલપ કરતાં એ લોકોને ખ્યાલ આવે કે નહીં એજ્યુકેશનમાં પણ આ કામ લાગે એવી વસ્તુ છે. એ લોકો એજ્યુકેશન ફિલ્ડમાં આવ્યા. આપણી સુરતમાં લગભગ 5 વર્ષથી છે. એમની ફર્સ્ટ શાખા કતારગામમાં છે. પછી એ લોકો ફ્રેન્ચાઇઝી કરે છે. જેમાંથી મેં જહાંગીરપુરામાં મને બ્લોક મળ્યો કે આપણી સ્કૂલ છે તે અર્લી એજ્યુકેશન અને અર્લી બર્ડ એજ્યુકેશન, બચ્ચાઓનું ડેવલપમેન્ટ અને એના પર ફોકસ વધારે કરે છે. તેમનું કરિક્યુલમ બધા કરતાં ડિફરન્ટ છે. બિકોઝ મેં બી ઘણી પ્રી સ્કૂલ જોઈ, બિકોઝ મારે ફ્રેન્ચાઇઝી લેવાની હતી એટલે મને બર્ડનલેસ લર્નિંગ અને જે છોકરાઓને એજ્યુકેશનને જે એમની કીટ છે કે બચ્ચાને રમતા ભણવાનું, એના લીધે મેં ફર્સ્ટ ક્રાય ઇન્ટેલેક્ચ્યુઅલ ચોઇસ કર્યું છે અને તે લઈને હું ઘણી ખુશ છું. જી મેમ. અને આ સ્કૂલ તમે જે શરૂ કરી છે જે પ્રી સ્કૂલ છે એની પ્રેરણા તમને ક્યાંથી મળી છે? મને અમારે એક અંબા તલાવડી કતારગામ યોગી પ્રવૃત્તિ વિદ્યાલય છે જેની ટ્રસ્ટી છું. તે મારી સસરાની હતી, મીન્સ એક્સપાયર થઈ ગયા છે. પછી હું ટ્રસ્ટી થઈ અને તે કેટવેલ સ્કૂલ છે. તેના થકી મને એમ થયું કે નહીં, હું મારી પણ એક નાના બાળકોની સ્કૂલ કરું જે ખુદ મારી હોય. એ રીતે મને એમ થયું કે સ્કૂલ અને નાના બાળકો સાથે મને વધારે પ્રેમ છે. જી મેમ. અને ફર્સ્ટ ક્રાય ઇન્ટેલેક્ચ્યુઅલ છે એ બીજા કયા પ્રી સ્કૂલ કરતાં અલગ છે? જો હું એવરી પેરેન્ટ્સને કાઉન્સેલિંગમાં કહું જ છું કે AC છે, ફાયર સેફ્ટી છે, એ બધી સ્કૂલમાં સેફ્ટી બધું મળી જ રહેવાનું છે. બટ જે કરિક્યુલમ છે જે હિટ કરે છે બધા કરતાં ડિફરન્ટ છે. કરિક્યુલમ ફર્સ્ટ ક્રાયનું છે જે રીતે એનું કોરિયન જાપેનીઝ જે રીતે બ્રેઇન IQનું ડેવલપમેન્ટ કઈ રીતે, વોટર એક્ટિવિટીઝ, સેન્ડપીટ એક્ટિવિટીઝ એ બધું ઇન્ક્લુડિંગ છે. જેના કારણે કરિક્યુલમ જે ડિફરન્શિએટ કરે છે બધી સ્કૂલો કરતાં. જી મેમ. અને બાળકોનું જે પ્રારંભિક શિક્ષણ હોય, આપણે એવું કહીએ છીએ કે આપણા દાદા દાદી બી કહેતા કે અગર પાયો મજબૂત હોય ને તો એ બાળક જીવનમાં હંમેશા આગળ વધે છે. તો મહત્વપૂર્ણ કઈ વસ્તુઓ છે જે બાળકના શિક્ષણને મહત્વપૂર્ણ બનાવે છે? બચ્ચું જ્યારે 2 વર્ષનું આવે છે ત્યારે એકદમ એક કોરી બાટી હોય છે. એને કેટલા એટિકેટ્સ, ડિસિપ્લિન કેટલા ખબર હોય છે કે નહીં, ઉઠવા રમવાનું, નાખી દેવાનું, છૂટો ઘા કરવાનું, એ બધું જ હોય છે. એ ડિસિપ્લિન ઘરેથી શીખવે છે પણ માં તો લાડથી ઉછેરે એટલે માં અમુક વાર એમ કે ભલે કરતો, બટ બધે ડિસિપ્લિન જ્યારે બહારની દુનિયામાં જશે ત્યારે નહીં ચાલે. એ ઘા કરવો કે જેમ તેમ બોલવું, જે એટિકેટ્સ છે બેસવાના, ઉઠવાના, જમવાના, એની ડ્રેસિંગ સ્કિલ છે, એ બધું ડેવલપમેન્ટ તમારી પ્રી સ્કૂલમાં આવીને જ થશે. અને પ્રી સ્કૂલ એક પાયો છે જે બચ્ચાના ઘડતરને કે એને ઉઠવા બેઠવાથી લઈને કેમ બોલવું, કેમ જમવું, કેમ શેરિંગ કરવું, એ બધું જ શીખવે છે. જી મેમ. અને નાના બાળકો માટે તમે કઈ શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરો છો? બીકોઝ ઓફ મેં ફ્રેન્ચાઇઝી લીધી છે એટલે ફ્રેન્ચાઇઝીનો રૂલ છે કે ઓનલી પુસ્તકયું જ્ઞાન નહીં, બટ એને રમવા સાથે જેટલા પણ ટોયસ છે, કીટ અમારે લેવાની હોય, એ કીટમાં જેટલા ટોયસ છે એ બધા પર કંઈક ને કંઈક મેથડ છુપાયેલી છે કે બચ્ચું આ રમતા શીખે છે. લાઈક કાઉન્ટિંગ હોય કે શેપ લર્નિંગ હોય કે કોઈ બી વસ્તુ હોય, એ એના રમતા કઈ રીતે શીખે છે. બર્ડનલેસ લર્નિંગ કહેવાય કે એટલું કે ભણવાથી અત્યારે ખબર જ છે કે અત્યારે એન્ઝાઇટી, સ્ટ્રેસ છોકરાઓમાં વધી જાય છે ભણવાના બર્ડનના લીધે. એટલે રમતું છોકરું કેમ શીખે એનું વધારે ફોકસ કરે છે. જી મેમ. અને બાળકો માટે સુરક્ષિત અને પ્રેમાળ વાતાવરણ કેવી રીતે તમે તમારી સ્કૂલની અંદર સુનિશ્ચિત કરો છો? આ એક મહત્વપૂર્ણ વસ્તુ છે. ખૂબ જ મહત્વપૂર્ણ છે. બિકોઝ એ જ્યારે
સ્કૂલમાં ફર્સ્ટ ડે આવે છે ને ત્યારે અમને એવી નજરથી જોવે છે કે જાણે અમે કોણ છીએ. એટલે હું હરેક વખતે પેરેન્ટ્સને કહું છું કે તમે ખાલી કાઉન્સેલિંગ કરવા આવો કે એડમિશન લેવા આવો ને તો બી બચ્ચાને જોડે લઈને આવો. બીકોઝ તમે જ્યારે એને મૂકીને જાઓ છો પહેલા જ દિવસે તને લાગે છે કે મારા પપ્પા મમ્મી મને ક્યાં મૂકી ગયા છે, જેલ જેવું લાગે. એક્સેપ્ટ કરવા માટે હું 7 ડેઝનો ફ્રી ટ્રાયલ પણ આપું છું કે બચ્ચું 7 દિવસ આવે, હળે મળે, પછી સ્કૂલનું ડિસિઝન લો, સીધું એડમિશન ના લો. બીકોઝ એ તમારી ઘરની દુનિયામાંથી અને 2 વર્ષનું ચાઇલ્ડને શું આવડે, ખાલી રમવા, ઉઠવાનું, જમવાનું, સુવાનું. એટલા માટે જરૂરી છે કે લોકો કાઉન્સેલિંગ કરવા આવે ત્યારે બચ્ચાને લઈને આવે. અને બીજું કે એને પ્રેમાળ વાતાવરણ આપવા માટે મારે એની બીજી માં બનવું પડે. એટલે લાઈક અમે એની મમ્મીની અમારે ગોદીમાં લઈને અને જમાડવાથી લઈને ફર્સ્ટ ઓફ ઓલ તો જેમ ઘરે કરે છે ને એવું જ અમે વાતાવરણ આપીએ છીએ. અમે એમના મમ્મી પપ્પાને બી પૂછીએ છીએ એની ટેવ શું છે, કુટેવ શું છે, એને શું એલર્જી છે, કોઈ બી વસ્તુ, નાનામાં નાની વસ્તુ. બીકોઝ હજી હોસ્પિટલમાં હાઇજીન પ્રોવાઈડ કરી શકે બધું જ, બટ આ પ્રોવાઈડ કરવું પ્રી સ્કૂલ એ બહુ મોટો ટાસ્ક છે. અને જે પ્રેમાળ વાતાવરણ આપવું ને કે એકમાં એક છોકરાને જ આપતી હોય, અમારે 25 હોય, હવે 25 ટોડલર હોય તો એને બી અમારે સ્ટાફ બી એવો લેવો પડે કે જેની બીજી માં બને, નહીં કે ઠપકો. કેમ કે એકવાર જો એને ખીજવાયા તો બીજી વાર આપણો પગથિયું નહીં ચડે. એટલા માટે મારે બહુ જ ધ્યાન રાખવું પડે છે કેમ કે લોકોને લાડ પ્રેમથી, કેમ કે જમાડી લેવું હજી ઇઝી છે બટ જે એક્ટિવિટી કરાવી એ બહુ મોટો ટાસ્ક છે. જી મેમ. જી મેમ, અને તમારા સ્કૂલની અંદર અભ્યાસક્રમમાં રમતા રમતા શીખવાડવાની શું પદ્ધતિ છે બાળકોને? ફર્સ્ટ ટ્રાયનો તો મોટો જ છે અને એની પંચલાઇન બી છે કે બર્ડનલેસ લર્નિંગ. એ લોકોનું પ્લે બેઝડ કરિક્યુલમ આવે. અમારા કરિક્યુલમમાં ફાઇનાન્શિયલ લિટરસી બી એડ કર્યું છે. એ રિસેન્ટલી હમણાં જ એડ કર્યું બીકોઝ આજની જનરેશનને કે વેલ્યુ ઓફ ધ મની, કે મની સેવિંગ કરવું બહુ જરૂરી છે. કે એ લોકોને એ બધી સ્કૂલમાં એક તો સ્ટોરી ટેલિંગ છે, લર્નિંગ છે, રમવું, હસવું, પછી શેરિંગ કરવું, એ બધું શીખવામાં આવે નેચરલ છે. બટ જે ફર્સ્ટ ટ્રાય રિસેન્ટલી જે એડ કર્યું છે ફાઇનાન્શિયલ લિટરસી, એમાં છે ઇન્ટ્રોડક્શન ઓફ મની, વેલ્યુ એક્સચેન્જ, વેલ્યુ ઓફ ધ મની. એ લોકોને અમારે ટોડલરથી સ્ટાર્ટ થાય છે કે ઇન્ટ્રોડક્શન ઓફ મની, કે એને શીખવામાં આવે છે કે કોઈન શું છે, કરન્સી શું છે. બચ્ચાઓ ફાડી નાખે, સિક્કો ગળી જાય, એટલે એક થોડુંક એ લોકોને સેફટી વાઇઝ બી શીખવીએ છીએ અને એક એ બી શીખવીએ છીએ. અને નર્સરીથી સ્ટાર્ટ થાય છે ઇન્ટ્રોડક્શન ઓફ મની, વેલ્યુ એક્સચેન્જ અને વેલ્યુ ઓફ ધ મની. એટલા માટે કે બચ્ચું 3 વર્ષ પછી છે ને જીત પકડે, મમ્મા મને આ લઈ જ દે. 2 થી 3 હજી જેમ સમજાવે એમ બેસી જાય છે, બટ આફ્ટર 3 એ લોકો જીત કરે, આ લઈ દે. બટ એ લોકોને એ ખબર નથી કે મારા મમ્મી કંઈક આપીને લાવે છે, મની આપે. એટલે અમે એક ટાસ્ક બી આપીએ છીએ કે તમે લોકોને પિગી બેંક આપો પેરેન્ટ્સને, કે આફ્ટર પ્લે ગ્રુપ નર્સરીથી લોકોને પિગી બેંક આપવાનું કહીએ ઘરેથી. પછી લોકોને મિનિમલ અમાઉન્ટ પોકેટ મનીમાં જે આપવી હોય તમે આપો અને લોકોને કોઈ સેવ કરે. પછી જ્યારે જીત પકડે ને ત્યારે લાવો પિગી બેંક અને એ પિગી બેંકમાંથી મની લાવો. જ્યારે મની ખૂટશે ને, બચ્ચાને સેવિંગ કરવું ગમે, બધા છોકરાઓને ટોયસ છુપાવવા ગમે, મની બી એક એનો પાર્ટ થઈ જશે. એટલા માટે એ જ્યારે મની ખૂટશે ને ત્યારે ખબર પડશે કે આ બચાવવું જરૂરી છે, એટલે એને વેલ્યુ સમજાશે. એટલે એ રીતે એનું કરિક્યુલમ, એટલે જ હું કહું છું કે ફર્સ્ટ ટ્રાય કરિક્યુલમ ઓનલી ભણવા પૂરતું જ નહીં, ઓલ ઓવર એનું સ્ટ્રક્ચર, એનો બેઝ, એનું ફાઉન્ડેશન કેમ રેડી થાય ને તેના પર ડિપેન્ડ છે. જી મેમ, અને એક ખૂબ જ સરસ વિચાર કહેવાય. મારું તો એવું પર્સનલી માનવું છે કે આવો વિચાર, આવો જે તમે સ્ટાર્ટ કર્યું છે એ દરેક પ્રી સ્કૂલની અંદર થવું જોઈએ કે બાળકોને નાનપણથી જ ઘડતરના પાઠો પણ શીખવા મળે છે, ભણતરની સાથે સાથે પોતે પણ ઘડાય છે. અને મેમ, બાળકોમાં આત્મવિશ્વાસ અને સામાજિક કૌશલ્ય વિકસાવવા માટે તમે શું કરો છો? બાળકોમાં એક તો કોન્ફિડન્સની જરૂર હોય. 2 વર્ષના છોકરાને શું હોય, રમત, બસ, બીજું કાંઈ ના હોય. એટલા માટે પહેલાં તો એ જ્યારે આવે છે જે એનર્જીથી, કેમ કે બાળકોમાં ફૂલ એનર્જી હોય, અમારે ટીચરો બી ચોઇસ કરીને લેવા પડે કે એનર્જાઇઝ લાગવા પડે. બચ્ચું જો અમને એનર્જાઇઝ ને વિથ સ્માઇલ જોશે ને તો એ પહેલા દાદરો ચડી જશે. હવે અમે જ એનર્જાઇઝ નહીં હોય તો બચ્ચુને આવવામાં બી તકલીફ પડે. એટલે જ અમે સ્ટાફ પણ આખો ફિમેલ ઉપર છે, આખું વુમન એમ્પાવરમેન્ટ જ ઊભું કર્યું છે. અને રૂલ છે ફર્સ્ટ ક્રાયનો પણ કે ફિમેલ સિક્યુરિટી ગાર્ડ જ રાખવા. કેમ કે બચ્ચું જે ફિમેલ છે એ ક્યુટ એન્ડ ચબી હોય, જોવે છે કે નહીં મારું મને લગાવ છે તો જ એન્ટર કરે છે. પહેલું તો કોન્ફિડન્સ એનું ત્યાં લાવવાનું. પછી જ્યારે એન્ટર કરે છે પહેલાં પ્લે એન્ડ લર્ન, બસ ખાલી આઉટડોર પ્લે એરિયામાં રમતા અને સેફટી કેમ રાખવીને જ શીખવે. ધીરે ધીરે જેમ મોટી શાળાઓમાં પ્રાર્થના થાય છે એમ મેં સ્પીકર ને માઇક બધું જ છે. બચ્ચાઓ માઇકમાં મારા બોલે છે. મારો વિડીયો પણ છે ઇન્સ્ટાગ્રામમાં, સુરતીઝવાળા આવેલા, જેમાં મારું બચ્ચું આખું ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ શ્લોક બોલે છે. એટલે ધીમે ધીમે બચ્ચા રોજ
એકની વારી, જેવું આવડે પોયમ બોલે કે તોતડું જે બોલે, એનાથી એક જર્નલિઝમ કહેવાય કે જેનામાં કોન્ફિડન્સ ઊભું થાય કે સ્ટેજ ઉપર કે ગમે ત્યાં કોઈની પણ સામે બોલવામાં તે ગભરાય નહીં. અને બીજું છે કે તે જ્યારે સ્લાઇડિંગ કરે છે કે હિંચકા, એ પહેલા દિવસે નવું છે તો અમે કહીએ છીએ નહીં કાંઈ, પહેલા ધીમે ધીમે ચડે, અત્યારે યુઝ ટુ, એ કોઈની નીડ વગર 2 વર્ષનું બાળક મારે બધું જ રમે ને બધું જ કરે. અને એની સેફટી વાઇઝ ક્યાં શું મૂકવું ને એ રૂલ્સ અમને આપેલા છે જે સ્કૂલમાં બધે જ, કે ડોર પર શું સેફટી ગાર્ડ મૂકવું, જાળીમાં પણ કે કબૂતર જાળવી બાંધેલ, કે બચ્ચાનું નક્કી નથી ક્યાંથી તે ફેસ બહાર કરે, ક્યાંથી હાથ બહાર કાઢે, એટલે એની સેફટી જે છે એટલી અમે કરેલી છે. બટ પછી એના મગજમાં શું ચાલે ધ્યાન અમારા આખા સ્ટાફને રાખવું ખૂબ જરૂરી છે. જી મેમ. અને બાળકના પ્રી સ્કૂલના જીવનમાં માતા પિતાની શું ભૂમિકા હોય છે, શું મહત્વનો રોલ હોય છે માતા પિતા તરીકે? મારા ખ્યાલથી કે બધાનું તમે જો પહેલેથી બોલ્યા આવે છે કે એમની પહેલી ટીચર એની માં છે. એટલે હું તો માતા પિતા બંને ગણું છું કે કોઈને પિતા પણ છે અને કોઈને માતા પણ છે. એટલે ફર્સ્ટ રોલ તો માતાનો છે કે અમે જ્યારે બચ્ચું બહુ રડે ત્યારે એની માતા મને પૂછે છે કે હું શું કરું તો મારું બચ્ચું આમ કરે, ત્યારે હું ગાઈડન્સ આપું છું કે તમે ઘરે એવું ક્રિએટ કરો કે તને સ્કૂલમાં મજા આવશે, તને નવું નવું શીખવા મળશે, કે તને નવી એક્ટિવિટી કરવાની. અને ત્યાં મારા પેરેન્ટ્સ એટલા કોઓપરેટિવ છે અને પેરેન્ટ્સ કરે પણ છે. પેરેન્ટ્સ એક છે મારે સ્ટુડન્ટ, એક એક્ઝામ્પલ આપું, દ્રિશ્યુ કરીને બહુ રડતો, 2 મહિના બાર હિંચકા પર જ બેઠો, પણ વેકેશનમાં પત્યું હમણાં ઉનાળાનું, સમર વેકેશન પછી આવ્યો, એકદમ ઉપર જતો રહે છે, બધું જ કરે છે. મેં એમની મમ્મીને કોલ પણ કર્યો, મેં તો તમે શું કર્યું? તો કે નહીં, મેં ડેઈલી સ્કૂલના વિડીયોઝ બતાવ્યા કે એને સ્કૂલથી મેં છૂટો નથી થવા દીધો. એટલે માતા પિતા તો પહેલી ભૂમિકા ભજવે છે, બીકોઝ હવે અમારી પાસે 2.5 કલાક જ છે, બાકીના અવર્સ તમારી પાસે છે, એટલે એને એવું ઘડતર કરો, એને એવું ગણતર આપો કે નહીં કરે બધું. જી મેમ. અને બાળકોને સૌથી વધુ ગમતી પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો સ્કૂલની અંદર કયા થાય છે? એ લોકો આવે ને એટલે પહેલાં એ લોકોને આવીને પહેલાં ભાગમ ભાગી કરીને ગાર્ડનમાં રમવું, કોઈને ઉપર એક્ટિવિટી કરવા જવું, ભલે એક્ટિવિટી કરતા ભણાવે છે બટ એ લોકોને ના કરવું. પહેલાં લોકોને હિંચકા, બધાને એકવાર તો હિંચકા પર બેસવું, કેમ કે જન્મે છે ત્યારે પારણામાં સૂવે, એટલે એને હેબિટ છે કે હિંચકો મારો ફેવરિટ. પહેલાં એ હિંચકાને ફ્રેન્ડ બનાવે, ત્યાં બેસે, પછી ધીરે ધીરે અંદર આવે, સ્લાઇડ કરે ચાલુ, અમુક ટોયઝ રમે. એ 7 days અમે લોકોને સેટઅપ કરીએ, એ સેટ થાય ને પછી જ ઉપર, કેમ કે ડાયરેક્ટ જો મેં જબરદસ્તી કરશું ને તો એ નહીં આવે. પણ 2 દિવસ અને બધું નવું હોય ને ત્યારે નથી રડતો, 3જે દિવસે રડવાનું ચાલુ થાય. જી મેમ. અને બાળકોને આગળ સ્કૂલની અંદર જવા માટે, આગામી શિક્ષણ માટે કેવી રીતે તૈયાર કરો છો? આગામી શિક્ષણ માટે લોકોને ફ્રેન્ચાઇઝી લીધી છે, મેં એટલા માટે જ લીધી છે. અને મારે મેં તમને કીધું એમ સ્કૂલ હતી છે યોગી પ્રવૃત્તિ વિદ્યાલય કરીને, હવે એમાંથી હું જોતી હોઉં કે આપણે બી ભણેલા જ છીએ કે આપણી સ્કૂલમાં કઈ રીતે છે, એને હું જોઈને હું લોકોને એ રીતે તૈયાર કરું કે તમારે આવવાનું, પ્રાર્થના છે, બહારની સ્કૂલની જેમ કમ્પલસરી લોકોની યુનિફોર્મ, એટિકેટ્સમાં આવવાનું, ડ્રેસિંગ સ્કિલ છે, પછી આઈડી કાર્ડ કમ્પલસરી તમારે કઈ રીતે લગાવવાનું, કઈ રીતે મેનર્સમાં સ્કૂલ બેગથી લઈને બધું મૂકવાનું. બીજું એ છે કે લોકો છે ને આવે ને જ્યારે સ્ટાર્ટિંગમાં નવા હોય ત્યારે સ્કૂલ બેગ ફગવી દે, એની વોટર બોટલ ફેંકવી દે, પછી હવે ધીમે ધીમે લોકોને એટિકેટ્સ કર્યા કે નહીં આ તમારો કોર્નર છે, અહીંયા બેગ્સ મૂકો પરફેક્ટ, પછી તમારી બેન્ચ પર કે ચોકી પર જઈને બેસો. અમારે લાઈક ગુરુકુલ છે સ્ટ્રક્ચર અત્યારે, એ લોકોને બેન્ચીસ નથી, એ લોકોને ચોકી છે ને શીટ છે, શીટ પર આવીને બેસે, એટલે પોતપોતાની શીટ લો, બેસો. ને હવે બધા બચ્ચા કરે છે, પોતપોતાની શીટ લઈને બેસશે ને જતી વખતે મૂકશે પણ. એટલે અમે એવું ક્રાઇટેરિયા રેડી કરીએ કે આમ તેમ વસ્તુ પડી છે તો તમે શીખો અને સેફટી રીતે દાદર ચડો, કેમ કે મોટી સ્કૂલમાં પછી સ્કૂલ બી મોટી થશે. અહીંયા તો કેવું છે 1 માળ વધીને 2 માળ અને પ્લે એરિયા બસ. એટલે કઈ રીતે તમે જાતે ઉતર ચડ કરો, સેફટી કેટલી રાખો. અને બીજું સ્ટ્રેન્જર જે અત્યારે ખૂબ જરૂરી છે, એ અત્યારે અમે આપીએ છીએ. એની એક્ટિવિટી બી હોય કે સ્ટ્રેન્જર કંઈ બી પૂછે, કંઈ આપે તો લેવાનું નહીં. એ અમારે આફ્ટર ટોડલર પછી નર્સરીથી ચાલુ થાય, કેમ કે પ્લે એરિયામાં બચ્ચા ડરી જાય એક્ટિવિટીથી પણ, એટલે એ બી નોલેજ આપીએ છીએ કે સ્ટ્રેન્જર જોડે તમારે કેમ વાત કરવી, કેમ નહીં. એટલે ફર્સ્ટ ટ્રાય QR બી આપેલું છે કે QR સ્કેન કરીને જ બચ્ચા અમારે સેફટી વાઇઝ સોંપવાના, ફાધર કે મધર, અને બીજા ગાર્ડિયન બેડ થાય તો અમને કોલ કરવાની, ફોટો મોકલવાનો. એટલે શીખે છે કે નહીં મારી મમ્મી સ્કેન કરે છે, કઈ રીતે સ્કૂલમાં આવે છે. અને અમારે એક છે એ શાળા વિદ્યાનું મંદિર, એટલે અમારે કોઈને શૂઝ નથી,
બધાને જે પહેર્યું પણ બહાર કાઢીને પછી એન્ટર એટલે એટિકેટ્સ એટલા સરસ આવ્યા છે કે લોકો શૂઝ કાઢી અંદર આવે અને સરસ્વતી માને પગે લાગીને બધું શરૂ કરે. એટલે જીવનની અંદર આ પણ એક શીખવું જરૂરી છે કે નાનપણથી તમે બાળકોને કોઈ એવી પ્રી સ્કૂલની અંદર બેસાડો છો કે જે આ બધા જ મૂલ્યોનું ધ્યાન રાખવામાં આવે છે તો બાળક જ્યારે આગળ જાય છે ત્યારે એને કોઈ તકલીફ નથી પડતી. અમુક જગ્યાએ કેવું થાય છે કે બાળક કંઈ શીખતું નથી હોતું, પછી જ્યારે મોટી સ્કૂલમાં જાય છે ત્યારે બહુ તકલીફ પડે છે અને માતા પિતા પણ એવું કહે છે કે મારું બાળક તો આવી રીતે જ કરે છે, તમે ખોટા છો. એટલે ક્યારેક સ્કૂલ વાળાનો પણ વાંક આવે છે, ક્યારેક બાળકોનો પણ વાંક આવે છે. પણ જો તમે બેઝિક જે પાયો છે એ તમારો કડક હશે, મજબૂત હશે તો બાળકો જીવનની અંદર ખૂબ આગળ વધે છે એવું મારું માનવું છે. 100%. કેમ કે બીકોઝ ઓફ યુનિફોર્મ ને જ્યારે લોકો યુનિફોર્મ એટલે જ છે પ્રી સ્કૂલમાં ની તો પહેલા યુનિફોર્મ ના આવતું, બટ હવે એટલે જ છે કે લોકોને જ્યારે મોટી સ્કૂલમાં જાય ત્યારે નવીન ના લાગે કે યુનિફોર્મની વ્યાખ્યા જે છે કે બધા એક સમાન. યુનિફોર્મ એટલે છે કે કોઈ ઊંચ નીચ નહીં, કોઈ જાતિવાદ નહીં, કોઈ ભેદભાવ નહીં. મારું એવું પણ માનવું છે કે જેમ હોસ્પિટલમાં ગમે તે જાતિ હોય કે ગમે તે માણસ હોય, ઊંચું હોય નીચું હોય, મીન્સ ગરીબ હોય કે ધનવાન હોય કે કોઈ પણ જાતિ હોય, ઓલ ઓફ કાસ્ટ આપણી જેમ આવે છે કે એમાં કોઈ દિવસ ડૉક્ટર હાથ પકડવામાં કે એને ઈલાજ કરવામાં ભેદભાવ નથી રાખતો. એમ ફર્સ્ટ ક્રાય ઇન્ટેલિટર્સ કે કોઈ પણ શાળાનો તે કે એમ એ જ છે કે અમારે કોઈ ઊંચ નીચ કે કોઈ ભેદભાવ રાખ્યા વગર અમે બધી જ જાતિ જ્ઞાતિવાદી બધાને અમે એક્સેપ્ટ કરીએ છીએ. જી મેમ. અને પહેલા સ્કૂલની અંદર એવું હતું કે તમારો બર્થડે કે એવું કંઈ હોય ને તો રંગીન કપડાં પહેરીને જવાનું, ત્યારે એક યુનિફોર્મમાં છૂટી હતી એક દિવસ માટે. પણ હવે મોસ્ટ ઓફ બધી સ્કૂલની અંદર એવું થઈ ગયું છે કે બધા જ દિવસે બર્થડે હોય કે કોઈ બી હોય બધા જ દિવસે તમારે સ્કૂલ યુનિફોર્મ કમ્પલસરી છે. એટલે કોઈ પણ બાળકને ક્યારેય એવું થતું નથી કે હું નીચો છું કે ઊંચો છું. એટલે હવે સ્કૂલ પણ આવી રીતે વેલ્યુના પાઠો છે બાળકોને શીખવે છે. અને તમારી સ્કૂલની અંદર બાળકમાં કયા મૂલ્યો અને સંસ્કારો છે એને વિકસાવવામાં તમારો પ્રયત્ન હંમેશા રહે છે? અમે બાળકોમાં અત્યારે વિકસાવવામાં અત્યારે મેં જેમ કીધું એમ કે બાળક એકદમ ખાલી જ આવ્યું એટલે એને માટે ડિસિપ્લિન છે, રિસ્પેક્ટ છે, એ શેરિંગ છે કે લોકોને શેરિંગ કરવું. કેમ કે ક્યારેક કોઈ બચ્ચું એકલું હોય, વન ચાઇલ્ડ હોય તો એને શેરિંગ કરવું ના ગમે અને જે સિબલિંગ વાળું છે ને એ ઇઝીલી કરે છે, એ અમે લાઈવ જોયેલું. એટલે એ શેરિંગ અને રિસ્પેક્ટ ક્યાંથી કે એના ઘરે મમ્મી પપ્પા જ છે. હવે અહીંયા મેમ છે, પ્રિન્સિપલ છે, ટીચર્સ છે, એના કોમ્યુનિટી હેલ્પર્સ જે નેનીઝ છે એમની હેલ્પ કરે. કેમ કે પહેલાં એ તુકારો જ કરતો હોય, હવે બીજાને જે કોઈ તમે બોલે છે ને જોઈને તમે બોલતા બી શકે, એક માન છે. એટલે એની માટે ડિસિપ્લિન છે, રિસ્પેક્ટ છે, એ બધું ઘણું ડેવલપ થાય છે શાળામાં આવીને. કેમ કે એનું પહેલે તો બોલવાની 2 વર્ષનું બાળક બોલે છે જ ઓછું, એટલે તમે જેવું એનામાં ઉમેરો છો એ જ એનામાં ગ્રો થાય છે. અને અત્યારે બચ્ચાઓને એક તો એકતા, યુનિટી એ બહુ જરૂરી છે. અને એટલે જ હું બોલી જ્ઞાતિવાદ, કેમ કે અત્યારની જનરેશનને જરૂરી છે કે એવું કાંઈ છે જ નહીં, બધા આપણે ભાઈ બહેન કે બધા એક જ છીએ, હ્યુમન બિંગ આર સેમ. એટલે એ શીખવાનું જરૂર કે વી આર હ્યુમન, નોટ એની અધર. એટલા માટે. અને બીજું કે લોકો કોઈને આવીને એક તો 2 વર્ષનું બાળક ધક્કો મારી દે અને એનું કાંઈ નક્કી ન હોય કે ક્યારું એનું અચાનક મૂડ સ્વિંગ થઈ જાય. હવે એને શરદી હોય ને તો ચીડિયાપણું હોય. હવે મેડિસિન આપી જ હોય પણ રજા તો કેટલા દિવસ પાડે, ક્યારે તો 2 દિવસ. બટ જ્યારે 2 દિવસ પછી જ્યારે આવે ને ત્યારે એકદમ ચીડિયું હોય બીકોઝ એ ઘરના વાતાવરણમાં હોય. એટલે ધક્કો બી મારી દે છે ને એ પહેલાં મારે સેફટી રાખવાની, એને શીખવવાનું કે એમ ધક્કો ન મારે એને વાગે. એટલે એ શીખવતા જ્યારે 7 વર્ષ સુધી અમારા નીચે હોય, 2 યરથી લઈને 7 યર સુધી, તો ત્યાં સુધી મેં ડેવલપમેન્ટ કરીને જાય છે કે ડિસિપ્લિન કેમ રાખવું, રિસ્પેક્ટ કેમ કરવી, કોઈને ધક્કો ન મારવો અને કોઈને હર્ટ થાય, એક હર્ટ થાય છે કોઈને એ એનામાં ઉમેરવામાં આવે. કે 2 વર્ષના બાળકને ખબર જ નથી, એને તો એમ જ છે કે હા એ લોકો હરખમાં બી એવું નથી કે ગુસ્સામાં ધક્કો મારે, એ લોકો બહુ હેપી થઈ જાય ને તો હગી કરશે, ચીમટો ભરશે, બધું જ કરે છે. બાળકને આઈડિયા જ નથી હોતો કે હું હેપી છું કે સેડ છું, શું કરું છું, બાળકને પોતાને ખબર નથી હોતી. અને માતા પિતાને સામાન્ય રીતે કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને શાળા તેમની રીતે કેવી રીતે પસંદ કરવી એમાં પણ મુશ્કેલીઓ અત્યારે માતા પિતાને આવતી હોય છે, તો એના માટે તમારું શું કહેવું છે? બેસ્ટ ક્વેશ્ચન છે ફોર પેરેન્ટ્સ, બીકોઝ પેરેન્ટ્સને એક તો સેપરેશન એન્ઝાઇટી એ તો રહેવાની છે. બધી જ માતાઓ જ્યારે મૂકીને જાય છે ને, હું બહાર પર્સનલી લેવા જાઉં, એવું નથી કે સેન્ટર હેડ છે તો ઓફિસમાં કોર્નર છે તો ઓફિસમાં નહીં, પર્સનલી હું ગેટ પર જ ઊભી હોઉં બધાને વેલકમ કરવા. બીકોઝ કેમ કે એ લોકો છે ને એક કોઈ પણ એક ફેસને અપનાવી લે છે. બધા ટોડલર મારાથી બહુ ક્લોઝ છે, આવીને હું ના હોઉં ને તો પણ ગેટમાં ના આવે કે કૃષ્ણા મેમ નથી, એમ કૃષ્ણા મેમની તોતળી ભાષામાં કિન્ના મેમ બોલ્યા કરે. એટલે બહાર
મમ્મીઓ રોતી જાય કે રહેશે ને એટલે બધી સ્કૂલમાં શું છે મને નથી ખ્યાલ, બટ મારા એટલા એફર્ટ્સ છે કે એઝ અ હું પણ મધર છું, એટલે એઝ અ મધર હું ક્યારેક એનો ફોટો લઈ લઉં, વિડીયો લઈ લઉં, એની મમ્મીને ત્યારે ને ત્યારે સેન્ડ કરું, બિકોઝ સેપરેશન એન્ઝાયટી એ મા માટે બહુ અઘરી છે. હજી પિતા તો ચલો એમ કે છે કે નહીં એ તો મન પર લઈને જતા રહે, બટ માના તો ત્યાં આંસુ જ પડી જાય છે. એટલે સેપરેશન એન્ઝાયટી એના બિહેવિયરમાં ચેન્જીસ, મને ઘણા કોલ આવે આફ્ટર 2 days 3 days કે મારું છોકરું છે ને રડે છે અને મને ઘરે આવીને રડ્યા જ કરે છે અને ઊંઘમાં બી ક્યારેક એ લોકોને ઝસકી જાય છે, કેમ કે એક નાઇટમેર્સ જેવું જ છે કે એને ઘર છોડીને એવી જગ્યાએ જવાનું જેને ગમતું નથી. સ્ટાર્ટિંગમાં ગમે પણ 3 દિવસ કે 4 દિવસ પછી રમકડું એના માટે જૂનું જ, એટલે એને સ્કૂલ બી હવે ગમતી બંધ થઈ જાય, એટલે એનું બિહેવિયર ઘણું ચેન્જ થઈ જાય છે. જમતી વખતે કાંઈ ફેંકવું, આ બધા કોલ્સ મને આવે તો હું ત્યારે સમજાવું છું, કેમ કે બી પહેલી વાર એના જે પહેલું જ છોકરું છે એની માને ખબર નથી કે આ બધું મારે ફેસ કરવાનું, અમુક સમજે છે એટલે હું કહું ફોન કરીને કે મેમ આટલું તો રહેશે તમારે, કેમ કે એન્ઝાયટી સેપરેશન છે, તમને જેમ દુઃખ લાગે છે તમે તો ચલો રોઈને મને કહી દીધું, બચ્ચું ક્યાં જશે કે 2 વર્ષનું બાળકને ફિલિંગ એક્સપ્રેસ કરતા હજી શીખવાનું છે, એટલે અમે લોકોને હગ આપીએ, બચ્ચાને બી અમે ટેકલ કરીએ. બધું અમારે 2.5 કલાક અમને ખબર છે કે 25 ટોડલર જ્યારે રોતું હોય ને એને કેમ અમારે શાંત કરવા, અને મને એ એક્સપિરિયન્સ બી સારો થયો કે જ્યારે બચ્ચું આવે ત્યારે રડતું આવે, પણ મારા સ્ટુડન્ટ છે જે જાય ને ત્યારે મને પકડીને ઉભા રહે, હવે મને ઘરે નથી જવું, એ મને જોવું બહુ ગમે છે, કેમ કે એટલું જ્યારે અમે વેધર આપીએ છીએ ને એવો માહોલ જ્યારે અમે ક્રિએટ કરીએ છીએ સ્કૂલમાં કે ને એનું જ ઘર છે, ત્યારે લોકો એવું કહીને જાય છે કે અમને ઘરે નથી જવું, એ લોકોને સન્ડે બી સ્કૂલે આવવું છે. એટલે એક ગુડ પોઈન્ટ કહેવાય કે નહીં તો બાળકોને સન્ડે હોય ને તેવું કે મને રજા છે તો મજા આવશે, ફરવા જઈશું, પણ બાળકો જ્યારે સ્કૂલમાં એવું કહે કે અમારે સન્ડે પણ અહીંયા આવવું છે તો એ બહુ બેનિફિટની વાત છે. મને વિડીયો કોલ પણ આવે, વેકેશન ગયું આખું સમર વેકેશન તો વિડીયો કોલ આવે કે મેમ મને યાદ આવે છે, મને સ્કૂલ ક્યારે, ને સ્કૂલ નજદીક બધાની ઓરવલ પ્રી સ્કૂલ કેવું હોય કે બધા નજદીક મોકલે, એટલે ત્યાંથી નીકળે તો પણ એમ કે મને સ્કૂલમાં મૂકી જાઓ, એ સાંભળીને પ્રાઉડ થાય. હા જી મેમ. અને પ્રી સ્કૂલ સાથે જોડાયેલી કોઈ તમારી એવી યાદગાર પળો જે અમારા દર્શક મિત્રોને શેર કરશો? બસ જ્યારે મેં સ્ટાર્ટ કરીને ત્યારે હમણાં મારે રિસેન્ટલી 4 months જેવું જ થયું છે, મારું ફેબ્રુઆરીમાં લોન્ચ થયું, એટલે જ્યારે બચ્ચા આવ્યા તો સ્ટાર્ટિંગમાં તો કોઈ હોય નહીં, એડમિશન થાય તો 5 કે 6, એમાં માધવ કરીને છે, નિર્વેદ કરીને છે જે મારા સ્ટુડન્ટ છે, એ આવ્યા ને ત્યારે રડતા અને આમ આપણે અજાણી નજરે, અત્યારે હું એક એનો પાર્ટ લાઈફનો બની ગઈ છું, અને મને ખ્યાલ નહોતું કે મને એમ હતું કે એઝ અ ઓનર એઝ અ પ્રિન્સિપલ તો એટલું બધું મારે ના આવે, કેમ કે હું ફર્સ્ટ ટાઈમ છું, મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ આ એક્સપિરિયન્સ છે. જો એક્સપિરિયન્સ કરતાં અત્યારે મને એમ થાય છે કે જે મોટા થશે ક્યારેક મને મળશે અને પ્રાઉડલી કહેશે કે અમારા મેમ છે, એ ફિલિંગ મારી માટે યાદગાર છે. અને અત્યારે પણ જ્યારે હું થોડી બી લેટ આવું સ્કૂલે અને જ્યારે મને જોઈ જાય ત્યારે દોડીને ચાલુ ક્લાસરૂમે આવીને બહાર મને હક કરે કે અમારા મેમ આવી ગયા, એ મારા માટે બહુ જ આમ યાદગાર પણ છે. અને માધવ કરીને છે, બધા શ્લોક બોલે જ છે, પણ માધવને આખો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, જ્યારે સુરતીઝ લોકો ઇન્ટરવ્યૂ લેવા આવ્યા ત્યારે અમે જે ઇન્ટરવ્યૂ આપ્યું આખો શ્લોક બન્યો એ મારા માટે મેમોરેબલ છે, કે મને બી નહોતું કે આખો શ્લોક એટલો સરસ બોલી જશે, અને પણ આટલી નાની એજની અંદર આખી તોતલી ભાષામાં પ્રોપર તમને પ્રોનાઉન્સિએશન સમજાય છે અને બહુ સરસ બોલે છે. જી મેમ. અને ફર્સ્ટ ક્રાય ઇન્ટેલિજન્સ જહાંગીરપુરા પ્રી સ્કૂલ છે, એના માટે તમારું ભવિષ્યનું શું વિઝન છે અને આયોજન છે? મારા સસરાએ હું થોડુંક બોલી શકું? મારા સસરાએ યોગી પ્રવૃત્તિ વિદ્યાલય જ્યારે ચાલુ કરી ત્યારે એમને બી સેવા થી જ કરી હતી કે નહીં બધાને એજ્યુકેશન આપું, અને એના પાસેથી જ મેં પ્રેરણા લઈને આ સ્કૂલ કરી છે કે આ નાના છોકરાઓનું ભવિષ્ય ડેવલપમેન્ટ છે, એમનું ફાઉન્ડેશન છે, બેઝ, એ હું ક્લિયર કરું. અને મને એટલું બધું એમ નહોતું કે હું ક્યાં લઈ જઈશ, કે મેં ચાલુ કરી દીધી, બટ હવે મને જેમ મારા છોકરાઓ મારી પાસે આવે છે, જેમ એડમિશન વધે છે તો મને ટોચ પર લઈ જવાનું તો છે જ, અને પપ્પા જેટલું નહીં મારા, બટ એના જેટલું એની સાથે ઊભી રહી નહીં તો એની જેટલું સફળ થાવ, એવું મારું સપનું છે કે હું મારા સસરા જેવી સફળ થઈને રહું. જી મેમ. અને જે માતા પિતા પોતાના બાળકો માટે અત્યારે પ્રી સ્કૂલ શોધી રહ્યા છે તેમને તમે શું સંદેશો આપશો? જો ફર્સ્ટ ઓફ ઓલ તો
પેરેન્ટ્સ એડમિશન લેવા આવે ને ત્યારે એક મેં જોયું છે કેમ કે બીકોઝ જ્યારે મારે ખુદને પ્રિન્સિપલ બનવું હોય, એક કહેવત છે કે તમારે બિઝનેસ કરવો હોય ને તો એ એરિયામાં જઈને બેસવું પડે, તમારે તે એક્સપિરિયન્સ કરવા જવું પડે. એટલે મેં બધી સ્કૂલને વિઝિટ કરી છે, 5-6 ફ્રેન્ચાઇઝીને. તો આપણે એઝ અ ફેક્ટ પેરેન્ટ્સ હું ગયેલી છું કે હું જોવા જાઉં કે કઈ રીતે વાત કરે છે, આપણે કેમ એરિયા આપવું, કેમ માહોલ ક્રિએટ કરવો, એ શીખવું મારે પણ જરૂર છે મારી સ્કૂલને દેવા. એટલા માટે હું જ્યારે મેં વિઝિટ કરી ને ત્યારે મેં એમ જોયેલું છે કે આપણે લખાવીએ ને એટલે આપણે પ્રેશરાઇઝ કરે કે તમે જલ્દી કરજો નહીંતર સીટ ખાલી થઈ જશે, આમ થઈ જશે. હું એ નથી કરતી, ફ્રેન્કલી હું નથી કરતી. ભલે મારું થયું છે હમણાં જ, બટ હું એમ કહું છું, હું એટલું કહું છું કે તમે પેરેન્ટ્સને સપોર્ટ કરો. હું પેરેન્ટ્સને એમ કહું છું તમે 7 ડેઝ ટ્રાયલ લો. બચ્ચું આપણે કોઈ બી વસ્તુ લેવા જઈએ છીએ, ટી શર્ટ કે ગમે એ 3 જગ્યાએ જઈને લઈએ. તો પેરેન્ટ્સને ફ્રેન્કલી કહું, તમે વિઝિટ કરીને આવ્યા અમુક સ્કૂલ, તો અમુક પેરેન્ટ્સ એમ કે નહીં તમે પહેલી જ તમારી સ્કૂલે આવ્યા છે, તો એમ કહું નહીં, તમે આજે લખાવી દો બધું, જાઓ, તમે સેટિસ્ફાઈડ રહો, 7 દિવસ બચ્ચુને મોકલો, તમને સેટિસ્ફેક્શન લાગે, બચ્ચું રહે છે, બચ્ચું વસ્તુ આવે છે જાય છે, પછી એડમિશન લો. હું તમને એક બી ફોલોઅપ કોલ નહીં કરું. પછી તમે 6 સ્કૂલ વિઝિટ કરો અને પછી આવો કન્ફર્મેશન સાથે, એમાં મજા આવશે. બાકી એનું પ્રેશરાઇઝ કરીને મૂકો ને 10 દિવસ પછી તમને એમ લાગે સ્કૂલમાં કાંઈ લેવાનું નથી, મારું બચ્ચું રડતું આવે છે ને, એ મજા નહીં આવે. એ મને દુઃખ લાગશે અને પેરેન્ટ્સને બી દુઃખ લાગશે. હવે પરાણે વસ્તુ કરવી કોઈ, અને એ તો નાનું બચ્ચું છે, મોટું બચ્ચું ચલો એડજસ્ટ કરી લે 1 વર્ષ, આ બચ્ચાને વર્ષ આપવું એટલે અઘરી વસ્તુ છે. અને મોટા બાળકો હોય ને તો એ લોકોને આઈડિયા આવે કે મને આ વસ્તુ નથી ફાવતી, મને એજ્યુકેશનની અંદર નથી ફાવતું, કે મને ટીચર્સ સાથે મેચ નથી થતો, કે પણ નાના બાળકોને કંઈ જ આઈડિયા નથી આવતો, કેમ કે માતા પિતા ડિસાઈડ કરે એ એના માટે બેસ્ટ વસ્તુ હોય છે. એટલે માતા પિતા બી ઘણા કન્ફ્યુઝનમાં હોય છે કે હું કઈ વસ્તુ આપું તો મારું બાળક ખુશ થાય છે. હમણાં જ એક લાઈવ એક્ઝામ્પલ છે, ઋષિકેશ કરી સ્ટુડન્ટ છે. આપણે ત્યાં મારે લોન્ચ થાય એટલે ફેબ્રુઆરી-માર્ચ ફ્રી હતું, આપણે એડમિશન એપ્રિલ-મેથી થાય. તો ઋષિકેશ કરીને સ્ટુડન્ટ આવ્યું, ટ્રાયલ લીધું, મજા આવી. પછી એવું કેવું થોડુંક દૂર પડતી હતી. બીજું પેરેન્ટ્સને કોઈ કારણ સ્કૂલ બહુ ગમી, મારું નેચર ગમ્યું, સ્કૂલનું બધું જ ગમ્યું, સ્ટાફ ગમ્યો, બટ એમને એવું હતું કે 2 મિનિટ, કેમ કે એક ચાઇલ્ડ છે બધા વચ્ચે, અને મોટા કંઈક છોકરાનો મોટો પહેલું જ ચાઇલ્ડ છે ને ઘણા ટાઈમ પછી, એટલે બહુ વાલ છે, તો એને નજદીક મૂક્યું. તો હમણાં પાછું આવ્યું રિસેન્ટલી, એટલે એપ્રિલ જતો રહ્યો, મે, જૂન, હમણાં જુલાઈ સ્ટાર્ટ થશે. 5 ડેઝ પહેલાં મારા પાસે આવ્યા પેરેન્ટ્સ કે મેમ તમારે ત્યાં પાછું એડમિશન લેવું. મેં કીધું હવે ક્યાંય જાય છે કે જાય છે. હમણાંનું લાઈવ એક્ઝામ્પલ આપું, એક ઋષિકેશ કરીને એક છોકરો છે, મારું સ્ટુડન્ટ છે. હવે મેં તમને કીધું એમ કે મારું ફેબ્રુઆરીમાં લોન્ચ થયું, એટલે ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ હું ફ્રી હતી. તો ત્યારે મારે એવું રાખ્યું હતું કે જેને ટ્રાયલ લેવું ને એવું 7 ડેઝ નહીં, મહિનો 2 મહિના, બિકોઝ મારી સ્કૂલ ખુલ્લી રહેવાની છે. અને કોઈનું પ્રેશર મેં નહોતું કર્યું કે તમે 7 દિવસ ટ્રાયલ લીધી એડમિશન, ત્યારે 3 મહિના ફ્રી. ત્યારે ઋષિકેશ કરીને બચ્ચું આવતું, તો તેમને બધું ગમ્યું પેરેન્ટ્સને, આપણું સ્કૂલ, અમારો સ્વભાવ, સ્ટાફનો સ્વભાવ, કેર બધું જ. બટ તેમને સ્કૂલ જે બીજી લીધી ને નજદીક હતી, એટલે એક કન્સર્ન હોય પેરેન્ટ્સનું પણ કે મારું એકનું એક બેબી છે, નજદીક જાય. સ્કૂલ ગમતી હતી પણ દૂર પડતી હતી, થોડી દૂર, એટલે એ લોકોને વેન બી નહોતું કરવું અને પર્સનલી મૂકવા લેવા આવતું, એટલે એને નજદીકે પડે. પછી ત્યાં ગયું, 1 મહિનોથી બચ્ચું જતું હતું, એપ્રિલ ને જૂન. તો હવે હમણાં જ 5 દિવસ પહેલાં આવ્યું કે નહીં મેમ હવે એડમિશન અમે ત્યાંથી પાછું ખેંચી લઈએ છીએ અને તમે જ લો. આ બેસ્ટ મોમેન્ટ છે કે નહીં, આ મેં 3 મહિના કે 4 મહિના જે આપ્યું સ્કૂલને કે મારા છોકરાઓને, એ પેરેન્ટ્સ જોવે છે ને આપે છે મને પાછું, કે મેં એ સરે ત્યાંથી એડમિશન પાછું ખેંચ્યું અને આજે જ આપણે ત્યાં ડન કર્યું. જી મેમ. અને એક વાક્યમાં કહો તો ફર્સ્ટ ક્રાય ઇન્ટેલિટર્સ જહાંગીરપુરા પ્રી સ્કૂલમાં ભાગ તમે જે બન્યા છો એનો કેવો અનુભવ રહ્યો છે? તમે આજે ફાઉન્ડર છો અને એના જ પ્રિન્સિપાલ છો, તો એ ગર્વની વાત કહેવાય છે. તો શું તમને છે એ અનુભવ લાગે છે? અનુભવ બહુ જ સારો રહ્યો છે. હવે એક વસ્તુ કહું પર્સનલી કે બધાને એવું લાગે, અને ખુદ ફ્રેન્ચાઇઝી પણ કહે છે કે પ્રી સ્કૂલ એમ કે પ્રી સ્કૂલ કરી નાખીએ, ચલો ફ્રી બેઠા છીએ, પ્રી સ્કૂલ કરીએ, ઇન્વેસ્ટ કરીએ, બટ નહીં, પ્રી સ્કૂલ કરવી બહુ મોટો ટાસ્ક છે. મોટી સ્કૂલમાં હજી બચ્ચાઓને તમે જેમ કહેશો ને એમ કરશો, બટ આમાં એમનું હાઇજીન, પહેલાં તો સ્કૂલમાં પૂરું હાઇજીન, કેમ કે 2 વર્ષના છોકરામાં ઇમ્યુનિટી ડાઉન હોય, એટલા માટે મેં પણ એ કર્યું છે. અને મેં મારા જ ભાઈ ડૉક્ટર છે, ત્યાં અમે મેનેજમેન્ટ કર્યું છે, એટલે ત્યાંથી ઇન્સ્પાયર થયું છું કે હાઇજીન કેટલું પ્રોવાઈડ. ટોયલેટ બાથરૂમથી લઈને તેમને નોઝી, રડે, બચ્ચું આવે ત્યારે બહુ રડે, એનું નોઝી રનિંગ હોય. હવે મમ્મી રૂમાલ આપે છે અહીંયા લટકાવીને, બટ એ લૂછવું અને ત્યાં જ, અને આફ્ટર કોરોના આ રિસ્ક અઘરું છે કે તમારે નોઝીવાળો રૂમાલ લટકાવી રાખો, એટલે જ હું ટિશ્યુ પ્રોવાઈડ કરું. ગમે તેટલા ટિશ્યુ બગડે કરો, બટ છોકરાઓને રની નોઝ સાથે અને બગડેલું નહીં, એટલે એક હાઇજીન પ્રોવાઈડ કરવું જરૂરી છે. હાઇજીન પ્રોવાઈડ કરવું ખૂબ જરૂરી છે.
બીકોઝ બચ્ચાને ઇમ્યુનિટી ડાઉન હોય છે એટલા માટે એને જે રૂમાલ આપે છે હવે રની નોઝ એ લોકો રડે એટલે આંસુ બી એટલા આવે ને રની નોઝ અને ટ્રુ રડતા હોય બીકોઝ ફર્સ્ટ ટાઈમ આપણી સ્કૂલમાં એવું જ નથી કે એ લોકો ખોટું રડે એટલે નોઝી ને બધું જ ચાલુ એટલે અમે રૂલ જ છે કે રૂમાલ લૂછો બટ એ જ્યારે આફ્ટર હેન્ડ વોશ કે જમે ત્યારે બાકી રની નોઝ માટે ટિશ્યુઝ બીકોઝ આફ્ટર કોરોના રિસ્ક લેવું અઘરું છે કેમ કે ખબર જ છે કે કેટલું જલ્દી બધું ફેલે અને શરદી ઉધરસ એ છોકરાઓમાં બહુ થવાના ચાન્સીસ અને 2 yearsમાં જેની ઇમ્યુનિટી એકદમ ડાઉન એટલે એ હાઇજીન પ્રોવાઈડ કરવું એ બચ્ચાનું પૂરું ધ્યાન રાખવું અને બીજું મેં તમને પહેલા બી પણ કીધું કે લોકો ધક્કો મારી દે એના મૂડ સ્વિંગ આપણે ના પહેચાની શકે ખુદ માપણને બી ખ્યાલ આવવો જરૂરી છે કે બચ્ચું અચાનક કેમ હેપી થઈ ગયું એ કંઈક જોઈને ખુશ બી થઈ જાય એટલે એ જે ટેકલ કરવું એ કોઈને પાડી નથી દેતું એની માટે અમારે 10 બચ્ચા ઉપર 2 ટીચર તો અમારે ફરજિયાત મૂકવાના ને એક નેની કે એમને ખાસ કરીને જો કોઈને ધક્કો નથી મારતું કોઈ પડી નથી જોતું દાદરમાં ચડવું ઉતરવું લઈને બાકી એવું લાગે કે પ્રી સ્કૂલ કરી દીધી છોકરા ભણ્યા કરશે નહીં પ્રી સ્કૂલ બહુ મોટો ટાસ્ક છે મને પણ હવે તો જ્યારે પ્રી સ્કૂલ કરી કે કાંઈ નહીં એઝ અ ટ્રસ્ટી હું બેસીશ આમ તેમ બટ જ્યારે ફ્રેન્ચાઇઝીએ ડિસિઝન લીધું કે નહીં તમે જ પ્રિન્સિપલ બનો કે આ સ્કૂલને અત્યારે તમારી નીડ છે અને રિયાલિટી જ્યારે હું પ્રિન્સિપલ બની પછી જે હું જોઉં છું ને અત્યારે હું મારી જગ્યાએ કોઈને બેસાડો ને એઝ અ સેન્ટર હેડ તો મારો જીવ નથી ચાલતો કેમ કે એક કામ મારો લાઈફનો પાર્ટ બની ગઈ છે સવારે ઉઠીને જવું બચ્ચાને મળવું એ મારી જોબ ને બધું મેનેજમેન્ટ હું ગમે તેવી બીમાર હોય તો પહેલાં સ્કૂલે કાંટો મારવો જ પડશે બીકોઝ નહીંતર મને એમ લાગે બધું સંભાળી લેશે સ્ટાફ મને ટ્રસ્ટ છે બટ મને એમ લાગે છે કે મારા વગર સ્કૂલ અને સ્કૂલ વગર હું ફર્સ્ટ ટ્રાય વગર પોતાનો અનુભવ હોય કે મારે અહીંયા તો જવું જ પડશે જ્યાં સુધી ત્યાં જઈએ ને દિવસમાં એકવાર આમ સુકૂન ના મળે કે હું આજે સ્કૂલે નથી ગઈ તો મને મજા નહીં આવે એક લાગણી બંધાઈ ગઈ છે મને જી મેમ તમારા જે જવાબો છે તમારો જે અનુભવ છે એના થકી અમારા દર્શક મિત્રોને ઘણું બધું જાણવા મળ્યું છે આજના પોડકાસ્ટની અંદર આપણે બાળકોને કેવી રીતે સાચવવા જોઈએ સ્કૂલની અંદર આપણે જ્યારે પ્રી સ્કૂલમાં બાળકોને બેસાડીએ છીએ આપણા બાળકોને શું નીડ હોય છે એ નીડ ટીચર લોકો પણ કેવી રીતે પૂરી કરે છે એ ખાસ તમને આજે અનુભવ એક જાણવા મળ્યો હશે પોડકાસ્ટની અંદર નવા મહેમાન સાથે નવા અપડેટ સાથે પાછા મળીશું ત્યાં સુધી ધન્યવાદ